જીટીયુ ઉત્તરવહી કૌભાંડમાં એક પછી એક નવા ચહેરાઓ બહાર આવી રહ્યા છે, જેમાં ગતરોજ પોલીસે આ કૌભાંડમાં ભાજપના માજી કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામ્યું છે। બિલ્ડરના પુત્ર બાદ કોર્પોરેટરના પુત્રની ધરપકડ સાથે આ કૌભાંડમાં અનેક નામો બહાર આવવાની પોલીસે શક્યતા વ્યક્ત કરી છે। જીટીયુ સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજની પરીક્ષામાં મધરાત્રે ઉત્તરવહીઓ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના કૌભાંડમાં એક પછી એક કડીઓ બહાર આવી રહી છે। પ્રથમ તબક્કામાં બિલ્ડર પુત્ર બાદ હવે માજી કોર્પોરેટરના પુત્રનું નામ બહાર આવતા ચર્ચાનું મોજું ફરી વળ્યું છે। માજી કોર્પોરેટર અને સમાજમાં મોટું નામ ધરાવતા વગદાર અગ્રણીના પુત્રએ પોતાના બે મિત્રોની મદદથી જેનિશને સંપર્ક કર્યો હતો, તેમજ પ્રથમ સેમેસ્ટરની એટીકેટી સોલ્વ કરવા માટે 36,000 રૂપિયા ચૂકવીને ઉત્તરવહી મંગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। સમગ્ર કૌભાંડમાં મંગળવારે સ્ટીફિન, સુશીલ કુમાર ગામિત, પ્રિયાંક પટેલ, મુકુંદ કોટવાલા, મનીષ ચામોલી નામના વિદ્યાર્થીઓની ધરપકડ કરાઈ હતી, જ્યારે બુધવારે કૃણાલ કમલેશ સેલરની ધરપકડ કરી હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કૃણાલ 12 વખત નાપાસ થયો છે, ત્યારબાદ હવે પાસ થવા માટે ઉત્તરવહી સુધારણા માટે ચાલતા રેકેટનો સહારો લીધો હતો। તે હાલમાં અંતિમ વર્ષમાં 8મા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો છે, તેમજ અગાઉ પ્રથમ સેમેસ્ટરમાં મેથ વિષયમાં એટીકેટી આવી હતી।